હાલ પૃથ્વીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વના સૌથી રહસ્યમય પૈગંબરોમાંના એક એવા બલ્ગેરિયાના બાબા વાંગાના ફરી એકવાર સમાચારમાં છે। આ વખતે એક એવી ભવિષ્યવાણી માટે તેણે વિજ્ઞાનથી લઈને સામાન્ય માણસ સુધી બધાને ચોંકાવી દીધા છે। તેઓએ દાવો કર્યો છે કે આગામી હજારો વર્ષોમાં ચંદ્ર સંપૂર્ણપણે નાશ પામશે અને આ ઘટના એટલી વિનાશક હશે કે પૃથ્વી પર જીવનનું સંતુલન ખોરવાઈ જશે। આ બાબા વેંગાના મતે 3000 થી 5000 ની વચ્ચે એક વિશાળ ઉલ્કા ચંદ્ર પર અથડાશે અને આ અથડામણ પછી ચંદ્રના ધૂળના વાદળમાં વિખેરાઈ જશે। જો પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ એવા અદૃશ્ય થઈ જાય તો તેની અસરો ફક્ત આકાશમાં જ નહીં પરંતુ દરેક સમુદ્ર, દરેક ઋતુ અને દરેક જીવંત પ્રાણીની દિનચર્યા પર પણ અનુભવાશે। ચંદ્રનું અસ્તિત્વ ફક્ત રોમાન્સ અને કવિતા પૂરતું મર્યાદિત નથી, તે પૃથ્વીની પર્યાવરણીય સ્થિરતામાં જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। અને શું 2025 સુધીમાં યુરોપનો નાશ થશે? તો 2025 માટે બાબા વાંગાની આ આગાહીઓ પણ ઓછી ભયાનક નથી। તેમણે કહ્યું છે કે આગામી વર્ષોમાં યુરોપ સંપૂર્ણપણે નાશ પામી શકે છે। ભલે કોઈ નક્કર વિગતો ન હોય, યુદ્ધ, આબોહવા સંકટને રાજકીય તણાવને જોઈને છબી વધુ ભયાનક બને છે। સૌથી ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે બાબા વેંગાએ કહ્યું હતું કે માનવ સભ્યતા 5079માં સમાપ્ત થઈ જશે। કોઈ દેશ બચશે નહીં, કોઈ ભાષા નહીં, કોઈ સંસ્કૃતિ નહીં અને કદાચ પૃથ્વી જેવું કોઈ સ્થળ બચશે નહીં। આગાહી કોઈ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી પરંતુ અત્યાર સુધીની તેમની ઘણી સચોટ આગાહીઓને ધ્યાનમાં લેતા તેને અવગણવી સરળ નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।